નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે બીએસ સેમેસ્ટર 1 માટે જે 27 તારીખથી પરીક્ષા શરૂ થવા જઈ રહી છે એમના વિશે જે મોસ્ટ ટાઈમપી આપણે પેપર જોઈએ। મોસ્ટ ટાઈમપી પ્રશ્નો પણ આપેલા છે, એની અંદર પેપર વિશે પણ થોડી માહિતી અહીંયા આપવામાં આવશે અને પેપર પણ જોઈએ। અહીંયા મોસ્ટ ટાઈમપી પેપર બનાવેલું છે તે વિગતવાર જોઈએ। તો પહેલા પ્રશ્નપત્રોની વાત કરીએ, કેટલા માર્ક્સની અંદર પૂછાશે। તો આ વખતે શિક્ષણ પદ્ધતિની અંદર પેપર સ્ટાઇલ બદલાવવામાં આવી છે। પહેલાં 70 માર્ક્સની અંદર પેપર આવતું યુનિવર્સિટીનું, આ વખતે યુનિવર્સિટીનું પેપર 50 માર્ક્સની અંદર આવશે। તો 50 માર્ક્સની અંદર કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે તો એને વાત કરીએ તો એની અંદર આપણે કુલ 50 માર્ક્સની અંદર કુલ 4 પ્રશ્નો આપેલા હશે અને એની થવામાં 4 એટલે કુલ 8 પ્રશ્નો આપેલા છે। પ્રથમ પ્રશ્ન 13 માર્ક્સની અંદર, ત્યારબાદ બીજો પ્રશ્ન 12 માર્ક્સ, ત્રીજો 13 અને ચોથો 12, આમ કુલ 4 પ્રશ્નો 2 13 માર્ક્સની અંદર અને 2 12 માર્ક્સની અંદર પ્રશ્નો આવશે। તો હવે આપણે વિગતવાર પેપર જોઈએ। મુખ્ય વિષય ઇતિહાસનું પેપર જોઈએ તો અહીંયા પેપરનું કોડ આપેલું છે MJDSC-HIS 101, એ પેપરનો કોડ છે। ત્યારબાદ બીએસ સેમેસ્ટર 1 એક્ઝામિનેશન, ત્યારબાદ ડિસેમ્બર 2023 એક્ઝામનું વર્ષ, ત્યારબાદ પેપર હિસ્ટ્રી CC 101, ત્યારબાદ પેપરનું નામ છે ભારતની સમજ, આઈડિયા ઓફ ભારત। તો હવે આપણે વિગતવાર જોઈએ પેપર। કુલ ટોટલ 50 માર્ક્સની અંદર પેપર આવશે અને તેમનો સમય 2 કલાક 30 મિનિટ રહેશે। હવે પહેલો પ્રશ્ન જોઈએ આપણે। અહીંયા પહેલો પ્રશ્ન આપેલું છે કે ભારતની ભૌગોલિક લાક્ષણિકતાઓ વિશે સમજ આપો। 13 માર્ક્સની અંદર મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે। એની અથવામાં બીજો પ્રશ્ન આપેલો છે પ્રાચીન ભારતના હિન્દુ ધાર્મિક અને જૈન સાહિત્યનો પરિચય કરાવો, એ પણ 13 માર્ક્સની અંદર મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 12 માર્ક્સની અંદર સંસ્કૃતિનો અર્થ સમજાવી ભારતીય સંસ્કૃતિના સર્વસામાન્ય લક્ષણોનું મૂલ્યાંકન કરો, એ પણ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે। તેની અથવામાં આપેલો છે પ્રાચીન ભારતની વિદ્યાપીઠો વિશે લંબાણપૂર્વક ચર્ચા કરો, એ પણ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન 12 માર્ક્સની અંદર બની રહેશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આપણે જોઈએ મોસ્ટ ટાઈમપી પ્રશ્નો। તો પ્રશ્ન આપેલો છે ત્રીજા નંબરનો પ્રાચીન ધર્મ અને દર્શન વિશે સમીક્ષા કરો, એ પણ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે 13 માર્ક્સની અંદર। ત્યારબાદ એની અથવામાં આપેલું છે 6ઠ્ઠી સદીમાં ભારતની રાજકીય પરિસ્થિતિનું વર્ણન કરો, એ પણ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે। 6ઠ્ઠી સદીમાં ભારતની રાજકીય પરિસ્થિતિનું વર્ણન કરો, એ પણ 13 માર્ક્સની અંદર મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે। ત્યારબાદ આગળ જોઈએ 4 નંબરનો પ્રશ્ન, પ્રાચીન ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ જણાવો, એ 12 માર્ક્સની અંદર મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે। પ્રાચીન ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ જણાવો। એની અથવામાં આપેલો છે આયુર્વેદનો અર્થ સમજાવી તેને લગતા ગ્રંથોનો સિદ્ધાંતોની ચર્ચા કરો। આયુર્વેદનો અર્થ સમજાવી તેને લગતા ગ્રંથોનો સિદ્ધાંતોની ચર્ચા કરો, એ 12 માર્ક્સની અંદર મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે। તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયોમાં આપણે બીએસ સેમેસ્ટર 1 માટે મુખ્ય વિષય ઇતિહાસનું પેપર CC 101 ભારતની સમજ, અહીંયા મોસ્ટ ટાઈમપી 2023ની પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોસ્ટ ટાઈમપી પ્રશ્ન અહીંયા રજૂ કર્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીએસ સેમેસ્ટર 1 માટે હિસ્ટ્રી CC 101A, જે મુખ્ય વિષય માટે મેજર વિષય કહેવાય, બીજા નંબરનું પેપર અને પ્રથમ ગણ વિષય કહેવાય એવું પેપર આપણે જોઈએ। એમના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો જોઈએ તો અહીંયા પેપરનો કોડ આપેલો છે MJDSC-HIS 101, ત્યારબાદ બીએસ સેમેસ્ટર 1 એક્ઝામિનેશન, ત્યારબાદ ડિસેમ્બર 2023 હિસ્ટ્રી CC 101A। અહીંયા પેપરનું નામ આપેલું છે વિશ્વની પ્રાચીન સભ્યતાઓ। તો એનો વિગતવાર આપણે જોઈએ અહીંયા પેપરના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો। પહેલો પ્રશ્ન આપેલો છે કે ઇજિપ્તની સંસ્કૃતિ, કલા અને સ્થાપત્ય ક્ષેત્રે થયેલો વિકાસ આલેખો, એ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે 2023ના પેપરની અંદર 13 માર્ક્સની અંદર। ત્યારબાદ એની અથવામાં આપેલું છે કે પર્શિયન સભ્યતાની સામાજિક અને આર્થિક સ્થિતિ જણાવો, એ પણ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે। પર્શિયન સભ્યતાની સામાજિક અને આર્થિક સ્થિતિ જણાવો, 13 માર્ક્સની અંદર મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે પ્રાચીન ગ્રીસનો વિકાસ આલેખો, 12 માર્ક્સની અંદર મોસ્ટ ટાઈમપી પ્રશ્ન બની રહ્યો છે। એની અથવામાં આપેલું છે
પેરિક્લેસના સમયમાં થયેલ સમાજ વિજ્ઞાન કળા અને તત્વજ્ઞાનનો વિકાસ આલેખો. એ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. પેરિક્લેસના સમયમાં થયેલ સમાજ વિજ્ઞાન કળા અને તત્વજ્ઞાનનો વિકાસ આલેખો. એ પણ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન બની રહ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, રોમન સામ્રાજ્યનો ઉદય અને વિકાસ આલેખો. એ 13 માર્ક્સની અંદર મોસ્ટ આઈમ્પી પ્રશ્ન બની રહ્યો છે. અને એટલામાં આપેલું છે ખ્રિસ્તી ધર્મનો ઉદય અને વિકાસ આલેખો. એ પણ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન 13 માર્ક્સની અંદર બની રહ્યો છે. ખ્રિસ્તી ધર્મનો ઉદય અને વિકાસ આલેખો. એ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન બની રહ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 વિશે વાત કરીએ. પ્રશ્ન નંબર 4, ધર્મયુદ્ધો અને તેની યુરોપ પર પડેલી અસરો વર્ણવો. 12 માર્ક્સની અંદર મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. ધર્મયુદ્ધો અને તેની યુરોપ પર પડેલી અસરો વર્ણવો. એ 12 માર્ક્સની અંદર મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. અને એટલામાં આપેલું છે કે પ્રારંભિક મધ્યયુગીન સમાજ અને ધર્મ વિશે ચર્ચા કરો. 12 માર્ક્સની અંદર મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. પ્રારંભિક મધ્યયુગીન સમાજ અને ધર્મ વિશે ચર્ચા કરો. એ પણ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રો તમારે દરેક વિષયના વિડીયો મેળવવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો સાથે શેર કરી દેજો. થેન્ક યુ.